મોટા ભાગના માતા પિતા દીકરીને એટલા માટે ભણાવે છે કે એને સારો છોકરો મળે, ગ્રેજ્યુએટ થઈ જાય, એક સારા પરિવારમાં એના લગ્ન થઈ જાય તો ગંગા નાયા. આવું કેટલા બધા માતા પિતાને મેં કહેતા સાંભળ્યા છે, કશે એને સારો છોકરો મળી જાય એટલે આપણે ગંગા નાયા. સારો છોકરો તમારી દ્રષ્ટિએ અને સારો છોકરો એની દ્રષ્ટિએ સાવ જુદી વાત છે. કેટલા લોકો મેટ્રિમોનિયલ કોઈ દિવસ પણ છાપામાં જાહેરાતો લગ્ન વિષયક ખોલીને વાંચે છે? ન વાંચતા હો તો હવે એક દિવસ, આજે પણ હશે રવિવારના છાપા, નહીં તો આવતા રવિવારે જોજો. ઊંચી, પાતળી, ગોરી, સુંદર, સુશીલ, આ જરૂરિયાત છે. બધી જાહેરાતોમાં સેમ જ છે. ઊંચી, પાતળી, ગોળી, સુશીલ, સંસ્કારી, રસોઈ બનાવી શકે એવી, સંયુક્ત કુટુંબમાં રહી શકે એવી. પણ આવી રિક્વાયરમેન્ટ છોકરા માટે નથી. પરિવારમાંથી જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે કોઈ પરિવાર એવું નથી કહેતો કે દીકરીના મા બાપનું સન્માન કરી શકે એવો છોકરો જોઈએ. આપણે કોઈ દિવસ આવું જાહેરાતમાં લખતા નથી. કમાતો હોય, સારી નોકરી કરતો હોય, ઊંચો હોય, ખાનદાન હોય, આ બધી આપણી જરૂરિયાત છે. પણ મારી દીકરી સાથે દોસ્ત બનીને રહે એવો છોકરો જોઈએ એવું કોઈ મા બાપ કહેતા નથી. મારી દીકરીના મિજાજ સંભાળે, ક્યારેક એને માફ કરે, ક્યારેક એને વાલ કરે એવો છોકરો જોઈએ એવું મા બાપ ક્યારેય વિચારતા નથી. કેટલાક મા બાપ ઘર જોવા જાય દીકરાનું, પાછા આવીને ગર્વથી કહે એમના ઘરમાં તો 6 એસી છે. 6 એસી છે એ દીકરી પરણાવવાની જગ્યા છે એવું વિચારનારા મા બાપને ખબર જ નથી કે પહેલો ઝઘડો તો ત્યાંથી થશે કે એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું. એકને 16 જોઈશે અને એકને 24 જોઈશે અને એક રૂમમાં નહીં સૂવે ત્યાંથી ઝઘડો ચાલુ થશે. કેટલા બધા પરિવારો એવા છે કે જેમને એવું લાગે છે કે પરદેશ જવાથી કારકિર્દી બની જશે. આ દેશમાં શું છે? આ દેશમાં કંઈ નથી, કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે, ફલાણું છે. લાઈફ છે સાહેબ અમેરિકામાં. તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે, કેટલું ફલાણું છે, કેટલું આમ છે. દીકરી અને જમાઈ અથવા દીકરો અને પુત્રવધુ બંને મળીને હજારો ડોલર કમાતા હશે ને તો પણ દીકરી હાથે વાસણ ધોવા પડશે એવો વિચાર આપણને આવતો નથી. એ દેશમાં ડોમેસ્ટિક હેલ્પ જ નથી. અહીંયા જે શાંતિથી આપણે એમ કહી શકીએ છીએ કે મેનાબેન વાસણ કરી લેજો ને પોપટભાઈ ઝાડુ વાળી નાખજો અને ફલાણાભાઈ ગાડી કાઢો, હવે મારે જવું છે, આ સગવડો પારકા દેશમાં ક્યાંય છે જ નહીં. ભારતમાં કેટલી બધી બાબતો એવી છે કે જેને માટે આ દેશને ચાહવો પડે, જેને માટે આ દેશને ખૂબ પ્રેમ કરવો પડે. હું અમેરિકા આટલી બધી વાર જઈ આવી, પછી મને કોઈકે હમણાં વચ્ચે પૂછ્યું, હમણાં તો 4 મહિનામાં 3 વાર ગઈ, એટલે મને વચ્ચે કોઈકે પૂછ્યું કે તમે હવે ત્યાં જ સેટલ થઈ જાઓ. એટલે મેં કીધું હું દુનિયામાં ક્યાંય પણ સેટલ થવા તૈયાર નથી આ દેશ સિવાય. કેટલી મજા છે રસ્તા પર ઊભા રહીને પાણીપુરી ખાવાનો જે આનંદ છે સાહેબ, પાન ખાઈને પિચકારી મારવાનું જે સુખ છે, કચરો આમ કરીને તમે ફેંકી દો, તમને કોઈ કંઈ કહે જ નહીં. આવો દેશ ક્યાં મળે તમને? ડાબી બાજુથી રોંગ સાઈડ તમે ઘૂસી જાઓ, સર્કલ તો કોઈ કાપે જ નહીં, રોંગ લેનમાં ગાડી ચલાવો, ગમે ત્યાં ફડાક થઈને ઊભી રાખી દો અને તમે ગલ્લાની બહાર નાનકડા રસ્તા ઉપર મેઇન રોડ પર પાર્કિંગ કર્યું હોય અને કોઈ ભલો માણસ આવીને તમને કહે કે ગાડી ખસેડી લો ને, તો સૌથી પહેલી ફિલિંગ, કેમ તારા બાપનો રસ્તો છે? આવું કઈ જુઓ અમેરિકામાં કોઈને કે તારા બાપનો રસ્તો છે, શું કરી દે તમને? લાખો ડોલરમાં ઉતારી દે કે મારા બાપ પર ગયો. આ દેશમાં મજા એ છે કે સામે પેલો કે મારા બાપનો નથી તો તું સારા જ તો શું, તો તારા બાપનો છે? બેય મરી ગયા છે તોય એને વચ્ચે લાવે. 2 લોકોને ઝઘડો થાય ગાડીમાં, બહુ ઇન્ટરેસ્ટિંગ. આ બધા ઓબ્ઝર્વેશન તમે કરો તો બહુ મજા આવે. 2 લોકોને ઝઘડો થાય ગાડીમાં
ક્યાંક ગાડી ઘસાય, ક્યાંક ગાડી ઠોકાય. એટલે ઉતરીને સૌથી પહેલા જે બૂમો પાડવા માંડે એ જીતે. જેણે પહેલી બૂમ પાડીને એ ગુનેગાર નથી. આવું આ દેશનું ટોળું માને છે. અચ્છા, હવે જો બૂમો પાડવા માંડી અને સામેવાળા થોડાક ઓળખતા હોય, કોઈ બીજા ત્રીજાને જાણતા હોય, થોડા પાવરફુલ હોય, એટલે પૂછે, તને ખબર છે હું કોણ છું? આવું બીજાને કેમ પૂછવું પડે? તમને નથી ખબર તમે કોણ છો? હમણાં એક બહુ સરસ એડ આવતી હતી ટીવી પર, ટાટા ટીની. એક નેતા આવીને એર હોસ્ટેસને પૂછે છે કે તને ખબર છે હું કોણ છું? એટલે એર હોસ્ટેસ માઇકમાં અનાઉન્સ કરે છે કે એક ભાઈ આવ્યા છે, પોતાની જાતને ઓળખતા નથી, તો કોઈ આવો અને એમને ઓળખીને લઈ જાઓ. આપણે બધા જ અહંકારમાં એવા ડૂબેલા લોકો છીએ. ડોક્ટરમાં આ તો બધાને જ કદાચ ખબર હશે કે ડોક્ટરના દવાખાનામાં જાય ને એટલે અંદર કાર્ડ મોકલે. બહાર 50 લોકો વેઇટ કરતા હોય તો ભલે કરતા, ડોક્ટર તરત જ એને બોલાવે અને જતા જતા ડોક્ટરે બોલાવ્યા એ વિશે આભારની લાગણી હોવાને બદલે અહંકારની લાગણી વધારે છે. આજુબાજુના બધાને જોવાના કે જોયો હું કેવો પહેલો જાઉં છું. જે નામ તમે નથી પાડ્યું, જે અટક તમારી પોતાની નથી, તમને વારસામાં મળીશ. આ ચહેરો, આ હાઈટ, આ રંગ, આ વાળ તમારા ડીએનએ નો ભાગ છે. તમને તમારા ફોઈ તરફથી, તમારા મામા તરફથી, તમારા માતા પિતા તરફથી મળ્યું છે આ બધું. અને છતાંય અહંકાર કેટલો આ બધાનો. રૂપ છે તો આ ડીએનએ માંથી આવેલું રૂપ છે. હાઈટ છે તો આ ડીએનએ માંથી આવેલી હાઈટ છે. નામ તમારું તમારા કોઈક બીજા માણસે પાડ્યું છે. અટક તમને કોઈક બીજાએ આપી છે. અને આ બધાની વચ્ચે પૂછવું શું? તમને ખબર છે હું કોણ છું? અમને અત્યાર સુધી ખબર નહોતી, પણ આ જે સૂરમાં તમે પૂછ્યું ને હવે ખબર પડી ગઈ કે તમે કોણ છો. એક દિવસ એક ભાઈ એક મકાનની બહાર નીકળીને ઊભા હતા બસ સ્ટેન્ડ ઉપર. દૂર એમણે જોયું કે એક મકાનમાં એક માણસ એક મોટું કબાટ ખસેડવાની કોશિશ કરે છે. હાંફી ગયો, થાકી ગયો બિચારો. એટલે આ ભાઈ બિચારા બસ સ્ટેન્ડ પર ઊભા હતા. એને થયું કે આપણે આની મદદ કરવી જોઈએ. એટલે ગયા. ત્યાં જઈને એણે એને ધક્કો મારવા માંડ્યો. 2 જણાએ કલાક, સવા કલાક મહેનત કરી. જે માણસ કબાટ બહાર કાઢવાની કોશિશ કરતો તો એણે આમ પરસેવોલું છે અને કહ્યું કે કોઈ રીતે આ કબાટ બહાર નહીં નીકળે. એટલે જે માણસ ધક્કો મારવા આવ્યો હતો ને એણે કહ્યું કે બહાર? હું તો આને અંદર ધકેલવાની કોશિશ કરું છું. 2 જણા સામ સામે કબાટને ધક્કો મારતા હતા. એટલે કબાટ ન અંદર જાય ને બહાર જાય. આપણે પણ આવું જ કરીએ છીએ. એક ભાઈને એમ થયું કે સોશિયલ વર્ક કરવું જોઈએ. જિંદગીમાં બહુ બધું કર્યું, સારા રહ્યા, હવે એવો સમય આવ્યો છે કે ચલો સોશિયલ વર્ક કરીએ. એટલે નીકળ્યા સવારના પરમાં નાહી ધોઈને. એક રસ્તા ઉપર ઊભા રહ્યા. એમણે જોયું કે એક આંધળો માણસ બિચારો રસ્તાને કિનારે ઊભો છે. એનો હાથ પકડ્યો. પેલો માણસ બિચારો અચકાય, પણ આ ભાઈ તો સોશિયલ વર્ક કરવાની એવી ધૂનમાં, એવા જનૂનમાં કે આજે તો હું સોશિયલ વર્ક કરી જ નાખું. આપણે ઓળખીએ છીએ આવા ઘણા લોકોને. એટલે લઈને આમ સામે રસ્તો ક્રોસ કરાવી દીધો. જેવો રસ્તો ક્રોસ કરાવ્યો આંધળા એક થપ્પડ મારી પેલા ભાઈને. એટલે એમણે કહ્યું કે મારે છે, મેં તો ઉલટાની તારી મદદ કરી, તને રસ્તો ક્રોસ કરાવ્યો. એટલે આંધળાએ કહ્યું કે ભાઈ હું 1.5 કલાકે ત્યાંથી અહીંયા આવ્યો હતો, તું મને પાછો લઈ આવ્યો. સોશિયલ વર્ક તમારી મરજીથી નથી થતું, જેને જેમ જરૂર હોય એમ કરવાનું. એક હમણાં શાહબુદ્દીન ભાઈએ બહુ સરસ જોક કહ્યો કે એક પાગલખાનાના ઉદ્ઘાટનમાં ગયેલા. પછી ત્યાં જઈને બધાને નામ પૂછે, આમ તેમ. એટલે એક જણ આવીને પોતાના ડાયા હોવાનું સર્ટિફિકેટ સ્વીકાર્યું શાહબુદ્દીનભાઈ પાસે. એટલે એમણે પૂછ્યું કે શું નામ? તો કે મગનભાઈ પટેલ. તમારું નામ શું? એટલે શાહબુદ્દીનભાઈને થયું કે આપણે જરા મજાક કરીએ. એટલે એમણે કહ્યું કે જવાહરલાલ નહેરુ. એટલે પેલા માણસે બહુ જ સહાનુભૂતિથી આમ શાહબુદ્દીનભાઈના ખભે હાથ મૂક્યો અને પછી કહ્યું કે 3 મહિના થાય છે, 30,000 રૂપિયા ખર્ચો થાય છે, પણ સારું થઈ જાય છે.
હું અહીંયા આવેલો ત્યારે મારી જાતને વલ્લભભાઈ પટેલ કહેતો હતો, હવે મગનભાઈ પટેલ કહું છું. આપણે બધા આવા જ છીએ. આપણે આપણી જાતને કંઈ બીજું જ માનીએ છીએ. એટલે 3 મહિના ને 30,000 રૂપિયા આમ તો આપણને બધાને લાગુ પડે એમ છે. સવાલ એ છે કે આપણે જ્યારે કોઈ એક સફળતાની ચર્ચા કરીએ, કોઈ એક કારકિર્દીની ચર્ચા કરીએ, ત્યારે આપણે બીજાની સાથે આપણી સરખામણી કરીએ છીએ. આપણું સુખ હંમેશા બીજાની સરખામણીએ ઓછું છે અને આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે. રિવર્બ બંધ કર દો. આપણું દુઃખ બીજાની સરખામણીએ વધારે છે. હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જેની સાથે તમે વાત કરો ને તો તમે એમ કહો કે પછી તો એટલી બેકેક થઈ રાત્રે, અરે બેન એને તો કંઈ કહેવાય જ નહીં, મને તો આખી કરોડરજ્જુ દુખે છે. એને વધારે જ છે. તમે એને કંઈ પણ કહો, તમે એને એમ કહો કે ગઈકાલ મને 1 ઉલટી થઈ, કે બોલો મને તો 3 થઈ. 2 માણસો અંદર વાત કરતા હતા એટલે એક જણે બીજાને કહ્યું કે આ જે ગામ છે ને એમાં એક ચમત્કારિક બાવો રહે છે. તો કે હોય નહીં, અમારા ગામમાં એ ચમત્કારિક બાવો રહે છે. એટલે બીજાએ કહ્યું કે ચમત્કારિક બાવો છે ને એ લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. કે અરે અમારા ચમત્કારિક બાવા તો દુઃખ દર્દ નહીં, સંતાન પ્રાપ્તિ પણ કરાવે છે, અનાજ પણ ઉગાડી આપે છે. એટલે પેલાએ કહ્યું કે અચ્છા, અમારા ચમત્કારિક બાવા એક દિવસ લપસ્યા ને તો એને ફ્રેક્ચર થઈ ગયું. હવે આનું તો વધારીને શું કે? એટલે એણે કહ્યું કે એમ અમારે ત્યાં ચમત્કારિક બાવા લપસ્યા ને તો માથામાં વાગ્યું ને માથું ફાટી ગયું ને તરત ગુજરી ગયા. વધારવું તો પડે જ. તમે કઈ દિશામાં છો એ નક્કી નથી, તમારાથી મારી પાસે વધારે છે. અમારી બાજુમાં એક બેન રહે છે અને તમે એમ કહો કે હું 2 રૂપિયે કિલો બટાકા લાવી એટલે તરત કહે કે અરે રૂપિયે કિલો મળે છે ત્યાં. તમે એમ કહો કે હું મારા ઘરમાં 2 વાર કચરા પોતા કરું છું એટલે તમને કહે કે હું તો 3 વાર કરું છું. દુનિયાના લગભગ બધા લોકોને પોતાની જાતને બીજા લોકોથી બેટર સાબિત કરવાની હરીફાઈ છે. હું બેટર છું તમારા કરતા. તમે જે કરો છો એનાથી મને વધારે આવડે છે, તમે જે કરો છો એનાથી હું વધારે જાણું છું, તમે જે કરો છો એનાથી વધારે હું સફળ થવાનો પ્રયત્ન કરું છું. અને છતાંય અધૂરપ એટલી છે કે જો તમે એને એમ કહો કે અરે રે તમે થવા જોઈએ એવા સફળ નથી થયા તો એ તરત હા પાડે છે. એનું કારણ એ છે કે માણસની ભીતર સંઘર્ષ ચાલે છે. તમે વિચાર કરો, આ બધા જ લોકો અહીંયા ભેગા થયા હોય, તમે બધા ગોઠવાઈ ગયા હો, હું બહાર ગાડીમાં આવી હોઉં અને હું ગાડીમાંથી ઉતરી અને દિલીપભાઈને કહું કે દિલીપભાઈ નહીં બોલાય હો, મને એમ લાગે છે કે મારાથી નહીં બોલાય, તો શું થાય? દિલીપભાઈ મને મારે, તમે દિલીપભાઈને મારો, કેઓસ થઈ જાય મોટો. ટમેટા કાંદા તમે લાવ્યા નથી પૂર્વ તૈયારી રૂપે, નહીં તો એ છૂટતા મારો. વિચાર કરો કે કુરુક્ષેત્રનું યુદ્ધ છે, અર્જુન તૈયાર છે, બંને સેનાઓ બંને તરફ વહેંચાઈ ગઈ છે, હાથીઓની ચિંગાડ છે, ઘોડાઓની હાવળ છે, ભાલાઓનો ખણખણાટ છે. બસ હવે થોડીક ક્ષણોમાં યુદ્ધ શરૂ થવાનું છે અને ત્યારે અર્જુન કહે છે મારાથી નહીં લડાય, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મારું ગળું સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે. આપણે કૃષ્ણની જગ્યાએ હોઈએ તો એક તમાચો મારીએ કે બેવકૂફ, આ બધું કાલે સાંજે વિચારવાનું હતું, અહીંયા ઇજ્જતનો ભાજીપાલો કરે છે. પણ આ તો કૃષ્ણ છે. એમ કેમ પોતાનો સંયમ ગુમાવે, એમ કેમ પોતાની શક્તિ ગુમાવે, એમ કેમ પોતાની શ્રદ્ધા ગુમાવે? બરાબર કુરુક્ષેત્રની વચ્ચે રથ લઈ જાય છે. કેમ? આગલે દિવસે પણ કહી શક્યા હોત ગીતા, એમણે કુરુક્ષેત્રની વચ્ચે લઈ જવાની જરૂરત જ નહોતી, જ્યાં ઊભા હતા ત્યાં પણ કહી શક્યા હોત. પણ વચ્ચો વચ્ચ લઈ જાય છે. કેમ? તો કે દ્રોણ પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે, ભીષ્મ પણ સાંભળે. સાંભળી તો બધા જ શકે છે. ગીતાનું જ્ઞાન એને મળે છે જે ગ્રહણ કરે છે, જે સ્વીકારે છે એની ગીતા છે, જે સમજે છે એની ગીતા છે, જે વ્યવહારમાં મૂકે છે એની ગીતા છે. અને માટે વચ્ચે લઈ જઈને કહે છે. અને કેટલી અદ્ભુત વાત કહે છે.
કે તું ક્ષત્રિય છે, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. હું આજે નહીં તો કાલે તું તારા ધર્મ તરફ વળ્યા વગર રહીશ નહીં. તો આજે શા માટે નહીં? જ્યારે ખરેખર તને તારી નિષ્ઠા, તારી જવાબદારી, તારું ઉત્તરદાયિત્વ બોલાવી રહ્યું છે, ત્યારે આ જવાબદારી તારે પૂરી કરવી જોઈએ.